ધારી તાલુકાનું રામપરા ગામમાં જંગલી ભૂંડનો ત્રાસ ખરેખર હવે અસહનીય થઈ રહ્યો છે। જંગલી ભૂંડ મોટી સંખ્યામાં ખેડૂતોના ખેતરમાં પડે છે। જમીનમાં વાવેલી મગફળીના દાણા ખાઈ છોડવાને જમીનદોષ કરી નાખે છે। ધારી તાલુકાના રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર છે। ગામની વસ્તી અંદાજે 1200 થી 1300ની છે, જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થતી છે, પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતાં જંગલી ભૂંડ ન જાણે ક્યાંથી આવી ગયું અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાંથી ખોદી તેમાં લાગેલાના નાના દાણા ખાઈ જાય છે અને સાથે મગફળીના છોડને પણ જમીનદોષ કરી નાખે છે। ખેડૂત સવાર આવી જ્યારે પોતાના ખેતરમાં નજર નાખે છે ત્યારે તેનો મગફળીનો મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે। ખેડૂતોને પણ અતિ દુઃખ થાય છે। જંગલી ભૂંડના ત્રાસના લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન લઈ શકતા નથી। જંગલી ભૂંડનો ત્રાસ સાથે નીલગાયનો ત્રાસનો તો નફામાં મળે છે। રામપરા ગામમાં જંગલી ભૂંડ અને રોજ નીલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે। જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી હવે ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો બેહાલ બન્યા। મોંઘા ભાવનું બિયારણ, દવાનો છંટકાવ, મજૂરી જેવી અનેક બાબતોથી ખેડૂતોને ખર્ચ લાગે છે। હજુ તો પાક તૈયાર ન થયો હોય તે સમયમાં ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતોની કારમી મહેનત ઉપર પાણી ફરી જાય છે। રામપરાના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે, સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે, સાથે રોજ અને ભૂંડના ત્રાસમાંથી ખેડૂતોને કાયમી મુક્તિ આપવામાં આવે, કોઈ નક્કર પગલાં ભરે, નહીંતર એ દિવસ દૂર નથી કે જગતનો તાગ જગત માટે જ અનાજ ઉત્પાદન કરે તે ઉત્પાદન જ બંધ થઈ જશે। ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં જોવા મળશે। મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા, ગામ રામપુર। અને અમારી સમસ્યા એવી છે, મગફળી ભૂંડ ખાઈ ગયા છે। આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે? 5 થી 7 વીઘામાં। શું ઈચ્છો છો આપ? હવે તો સરકાર પાસે અમે ઈચ્છીએ છીએ કોઈ પણ સહાય અમને આપે। ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે? ભૂંડનો ત્રાસ તો ઘણા સમયથી છે, પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે। કેટલા દાણા ખાઈ ગયા તમારા? અમારે તો 5 થી 7 વીઘામાં પૂરું કરી દીધું છે। કેટલી સંખ્યામાં ભૂંડો આવે? 15 થી 20 રોજ રીતે આવે? 2-3 દિવસ આવે। તમે ભગાવવા માટે શું પ્રયત્નો કરો છો? અવાજ મારીએ, બત્તીઓના અંજવાળા કરીએ છીએ, છતાં નથી જાતા? તો એ જાતા નથી, નુકસાન કરે છે। નુકસાન કરે છે। મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા, ગામ રામપરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। શું સમસ્યા છે? અમારી વાડીમાં ભૂંડના બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ। જંગલ ખાતાવાળા પણ સામું જોતા નથી કોઈ, અને આ સમસ્યા તો બહુ ઊભી છે। દર વર્ષે આવું હોય જ, આમ ગણો ને તો, પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા, આમ ગણો તો। અને આમાં અમારે સરકારને શું કેવું કયો? હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો। શું નુકસાન કરે છે? નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા। માંડવીમાં દાણો એકેય દાણો નથી, એટલે બધી માંડવી વીખી નાખી છે। હજી દાણા નાના નાના થયા છે, હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી। હજી તો આ 2 મહિના માંડવી રાખવાની છે, પણ હજી 2 મહિના રહે નહીં એવું લાગે છે। અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો, આમ ગણો તો। શું ઈચ્છો છો આપ હવે? હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે ભૂંડવાની, નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ। હવે આ રાતને દી ઉજાગરા કરવા, રાતે ઉજાગરા કરવા, અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું। શું હવે તમારી માગણી શું છે મુખ્ય? અમારી માગણી તો બસ આ કાંઈ સહાય મળે તો સરકારને અમે એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં, અને કે આ નુકસાની તો અમને પોહાય એમ નથી હથોડી। હવે આ સરકાર કાંઈક જો સામું જોવે તો। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।